અને આ ભાઈ છે ને, હું બાપુ નથી કહેતો એટલે કે અમારે વેચાવું નથી, આ અમારા ભાઈ છે. આવા વ્યક્તિ પાસેથી સમાજે પ્રેરણા લેવી જોઈએ. ભાઈ તમારે શું ખટે? તમારી પાસે બંદૂકો કેટલી છે? પથરા ભરાય એટલી તો એની પાસે બંદૂકો છે. પોતે રાઇફલ શૂટર છે અને આખું ફેમિલી રોયલ છે. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, ગાય ગામડું ને ખેતી, એમાં ગામડામાં જન્મેલા સમાજની વાત નહીં કરું, કારણ કે હવે સનાતનીઓ એક થવાનો દિવસ આવી ગયો છે. સમાજમાં બટાવવાની જરૂર નથી, પણ એવા એક વિરલ વ્યક્તિ જેમણે પુરુષાર્થ, એમ કહેવાય કે અસહ્ય પુરુષાર્થ કરી અને કમાન્ડો સુધી પહોંચ્યા. હાલમાં પોતે ડીવાયએસપી છે અને બહુ સારી પોસ્ટ ઉપર હોવા છતાંય ગાયો સાથે પડ્યા રહીએ છે. એટલે ગાય સાથે રહેવું એ માણસની માનસિક શાંતિ અને આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે એવું સાબિત થાય. દુનિયામાં 500 કરોડના કોમ્પ્યુટર, 1000 કરોડના કોમ્પ્યુટર આવી જાય તો ગાયના ઘી, દૂધ, દહીં, શાકભાજી અને વેજીટેબલ ફ્રૂટ આ કોઈ દી કોમ્પ્યુટરમાં બનવાના નથી. એનું ઉત્તમ ઉદાહરણ છે. સાહેબ, આપનો પરિચય આપો ને. મારું નામ કીર્તિદેવસિંહ ઝાલા અને હું સરકારી નોકરિયાત છું. મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં વનાળા ગામ છે અને ગાયોનો પ્રેમ તમને આટલું બધું આ માનો કમાન્ડોમાં રહેવું એટલે બહુ હાઈ મહેનતવાળી પોસ્ટ કહેવાય, જેમાં રોજ પ્રેક્ટિસ કરવી ફરજિયાત હોય. પછી ડ્યુટી યાતાયાત હોય એટલે ગમે ત્યારે ત્યાં બોલાવે, એમ કાંઈ નક્કી નહીં. એવા એટલી બધી ભાગાદોડમાં તમે આ બધું કામ શું કામ કરો છો? આમાં શું તમને એવું મળી જાય છે? તમને આમાં મજા આવે? પહેલો તો રમેશભાઈ છે ને, આત્મનો સંતોષ, બીજું ગાયોનો પ્રેમ. અને જો આ જે પ્રેમ છે ને એ શાશ્વત પ્રેમ ક્યાંય મળે નહીં. અને ત્રીજા નંબરમાં એનું શુદ્ધ દૂધ. મારા બાળકો, પછી પરિવારના સભ્યો, મિત્રો, જાયુભાઈ બધા આ ગાયોનું દૂધ ખાય છે. હું એકલો જ નહીં, એટલે આપણો ખાલી દૂધ તો પણ સાહેબ કોથળીનું દુનિયાનું મળે છે, નથી, ગળે જ નથી ઉતરતો. એ સાત્વિકતાની દ્રષ્ટિએ ફિટ નથી બેસતું. અને કેવું છે કે એ ભાવ બેટા નહીં તારા વાસણા અકબર, એટલે એ ગુણની દ્રષ્ટિએ. અને તમારા તો પછી અમે ફોલોઅર્સ છીએ, વિડીયો જોતા હોય તો આપણે ગાયોને પ્રત્યે જે પ્રેમ છે આપણે અમે પ્રયત્ન કરીએ. આ બધું 4, 5 અને 6 સુધી અને ઓલી એક છેલ્લી. મિત્રો, ગાય છે ને, ગાય એ પરિવારનો પ્રાણ છે અને સંસ્કૃતિનો શિખર છે. ગાય વિના કોઈ કામ થાય જ નહીં. માણસ જન્મે તોય ગાય, લગ્ન કરે તોય ગાય, અને વિદ્યારંભ સંસ્કાર થાય તોય ગાય, અને માણા મરે તોય ગાય. ગાય વિના કોઈ વસ્તુ શક્ય નથી. મારા મધર છે ને, મારા બા, એ અમે મારા પિતાજીએ ડિવાઇસ કર્યા હતા. નાના ને ઉકાઈ રહી તો ત્યાં એ 2 ગાયો રાખતા. એટલે આ પાછા આ જે સંસ્કાર છે ને એ મારા બા અત્યારે 15 દિવસે 20 દિવસે બધા અમદાવાદ રહે છે, ગાંધીનગર રહે છે, તો એ અહીંયા આવે અને ચક્કર ગાયો પાસે 15-20 દિવસે. તો હવે તો માજી ઉંમરવાળા છે તો આવ્યા વગર રહે નહીં. પણ મિત્રો, ખરેખર તંદુરસ્તી, પરિવારની એકતા, માનસિક શાંતિ, તણાવમુક્ત જીવન અને ફિટનેસ, આ બધાય જો તમારે એક સાથે જીવનમાં મેળવવા હોય તો ગાય સાથે રહેવું જ પડે. અને આ ભાઈ છે ને, હું બાપુ નથી કહેતો એટલે કે અમારે વેચાવું નથી, આ અમારા ભાઈ છે. આવા વ્યક્તિ પાસેથી સમાજે પ્રેરણા લેવી જોઈએ. ભાઈ તમારે શું ખટે? તમારી પાસે બંદૂકો કેટલી છે? પથરા ભરાય એટલી તો એની પાસે બંદૂકો છે. પોતે રાઇફલ શૂટર છે અને આખું ફેમિલી રોયલ છે. એવું નથી કે એને આ કાંઈ આમાંથી પૈસા કમાવા છે, આનું ક્યાંય ઘી વેચવું છે 2800 ગ્રામ, કે આનું ક્યાંય દૂધ વેચવું છે. પણ એની એવી એક ભાવના છે કે આનાથી જ આપણને સુખ મળે. તો તમે જે હાઈ લેવલના લોકો છે, જે ખૂબ સુખી સંપન્ન લોકો છે, એને ખાવા પીવા માટે, ગાયના ઘી દૂધ માટે, અને તમે એવો હું યુવાનોને સંદેશ દેવા માગો કે યુવાનો તમારામાંથી પ્રેરણા લે અને પાછું ભલે ગમે ત્યાં હોય ત્યાંથી ગાય સાથે જોડાય. આપણે કોઈને એમ નથી કેવું શહેરમાં રહ્યો, ગામડામાં રહ્યો, કે ફલાણે રહ્યો, એની અરે કાંઈ વાંધો નથી. લોકો ગમે ત્યાં રહીએ, પણ તમે તો એવું સાબિત કરી દીધું કે હાઈ લેવલની નોકરી હોવા છતાંય ગાય રહીએ. એમ એક તો કે એવી કોઈ મારી હાઈ લેવલની નોકરી નથી. લોકોની
અમારી આજીવિકાનું સાધન છે. એનું નાનપણથી અમે ટેવાયેલા હતા, આમાં મોટા થયા હતા અને ફોર્સમાં જોઈન થવું હતું, એટલે એ ઈચ્છાથી આમાં જોઈન થઈ ગયા. પણ જે ગાય રાખવાનું કારણ છે ને એમાં મુખ્ય 2 રીઝન છે. શક્તિશાળી બનવું, આધ્યાત્મિક શક્તિ એટલે માનસિક રીતે અને મનથી શક્તિશાળી થવું અને શરીરથી શક્તિશાળી થવું. એમાં 2 જગ્યાએ મને જો કોઈ ઉપયોગી થયું હોય, શરીરને સશક્ત બનાવવા અને મન સૌથી વધારે આગળ વધવા માટે શક્તિની જરૂર પડે. શક્તિના મુખ્યત્વે 3 કેન્દ્ર છે. એક છે તમારું આધ્યાત્મિક ચેતના, બીજું છે શારીરિક શક્તિ અને ત્રીજું છે જ્ઞાન એટલે નોલેજ. હવે આ 3 છે તો શારીરિક શક્તિ એ કસરત કરવાથી અને સારું ભોજનથી પ્રાપ્ત થાય. મનની શક્તિ છે એ સારા વાતાવરણમાં રહેવાથી, સારા વ્યક્તિઓ રહેવાથી અને ઈશ્વરના સાનિધ્યમાં રહેવાથી પ્રાપ્ત થાય છે. અને નોલેજ છે એ લાઇબ્રેરી અને અભ્યાસથી પ્રાપ્ત થાય. આ 3 જગ્યાએ જો કોઈ ઉપયોગી થતું હોય ને, 3 જગ્યાએ જેનો ફાળો છે ને, ઘણા બધા ક્ષેત્રોનો ફાળો છે, એમાંનો એક આયામ છે ને, એ હું એવું માનું છું કે ગાયો છે. કારણ કે એના દૂધથી અને એના ઘીથી શરીર મજબૂત થાય છે, એના સંસર્ગમાં રહેવાથી વાતાવરણ પવિત્ર થાય છે, એટલે મનને આધ્યાત્મિક ઉર્જામાં વધારો થાય છે. અને આ બંનેના કારણે જ્યારે તમે રીડિંગ કરો, અભ્યાસ કરો તો નોલેજમાં પણ તમને બરકત મળે છે. સારા ભોજનથી શાંત ચિત્તે આગળ વધી શકાય, વાંચન કરી શકાય. એટલે ત્રણેયને ધ્યાને લે તમારા બાળકો સારું ભણે, સારું જમે, એના પર્પઝથી ગાયો રાખી હતી. પછી તો 1 લાવ્યો, 2 લાવ્યો, પછી મારા એક મિત્રની ગાયો હતી ને જામી ગયું છે ને મને એમાં મજા આવે છે. મારા સારા એવા ગોવાળ મળી ગયા, સાચવે એવા. હું એકલો કાંઈ કરી શકું એમ નથી. મિત્રો કલેક્ટિવ પ્રયાસ છે. મિત્રો, વાઘભટ્ટ ઋષિએ લખ્યું છે અષ્ટાંગ હૃદયમાં કે ઘીથી ઓજ વધે, તેજ વધે, બલ વધે, મેઘ્ય વધે, વીર્ય વધે, કાંતિ વધે. તો એ આ સાહેબની વિચારસરણીમાં અને સાહેબના પ્રેક્ટિકલ અનુભવમાં સાબિત થાય છે. હારિત સંહિતામાં હારિત ઋષિએ લખ્યું છે કે દૂધથી બળ, તેજ, વીર્ય અને સંતતિ વધે. તો એ સાહેબની વાતમાં સાબિત થાય છે. એટલે મિત્રો, ગાય રાખવાવાળાને ગોબા ન ગણતા કોઈથી. ગાય ગામડું ને ખેતી, ગામડું હટ્યું એટલે સંસ્કાર ગયા, ગાય હટી એટલે આરોગ્ય ગયું, અને ખેતી હટી ને એટલે ઝેરી ખાવાનું ચાલુ થયું. બરોબર ને? એટલે બાપુનો ચોખ્ખો સંદેશ છે કે ગાય રાખો, ગાય સાથે જોડાઈને રહ્યો. તમે જેવા વિચારો અને જેવી કલ્પનાઓ કરતા હશો ને, એ બધું પ્રાપ્ત થશે. એવું આદરણીય પરમ વંદનીય શ્રી કીર્તિદેવસિંહ ઝાલા એવું સંદેશ આપે છે. અને એમાંથી આપણે પ્રેરિત થઈ અને ગાય સાથે જોડાઈ. ગાય, ગામડું ને ખેતી આખી દુનિયાનો મેરુદંડ છે, એટલે એના વિના હાલવાનું નથી. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.